વરસાદ ચડ્યો જોરદાર. બાસકા લઈને ચડવું પડે. બેટા આગળ ચાલો ફૂલ લેવર દઈ ને તો ડુક 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 થાવ. હેલો દોસ્તો, કેમ છે બધા? મજામાં? સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને કિરણ ઠાકોર ભાઈ ગયા છે ખાવા અત્યારમાં. અને માયુરભાઈ હાલામ હોઈ ગયા છે. આજ છે સોમવાર. જોઈએ આજનો દિવસ આપણે કેવો જાય છે. બાકી તો વાતાવરણ તો બધું આવું છે, વાદળા છે બધી કોઈ બધું છે. ચાલો આપણે ગાડી પડે. હાલો આપણે નીકળી જઈએ કારખાને. તો આપણે રેશન લેવા જવાનું થઈ ગયું છે. કારખાને આવી ગયા હતા, રેશન લેવા જવાનું છે. હાલો રેશન લઈ આવી. હાલ તમને થોડીક બજાર દેખાડ દો. ચાલો ગાડીએ. ઘરે પહોંચી ગયા છીએ આપણે. સર રેશન એક થેલી લેવાની છે, પાસ લેવાનો છે. રેશન લઈ આવીને આદન જોઈએ કેવી ગરદી છે કે નહીં. મારે રોઈ ગયો છે બા મંદિર ગયો હોય તો નક્કી ન ગયા પછી ન જાય. દાંડી માધ્યમમાં બેઠો. કિરણ કારખાને છે જાય. અરે કેમ બા મંદિર નથી ગયો? બસ નહોતું જવું એટલે બટા વ્યૂ જવાય. આપણે ફોન તો કર્યો તો અહીંયા ગરદી તો નહોતી, પણ જોઈએ હવે ત્યાં જઈને ગરદી છે કે નહીં. મિત્રો રેશન લઈ આવ્યા છીએ. અમારા અહીંયા પગથિયા છે, બાસકા લઈને ચડવું પડે. પોકા નીકળી જાય ભાઈ. હાલો તો કાંઈ ટ્રાફિક હતું નહીં. બાસકું મૂકી દઈએ હેઠો. હવે રેશનનું બાસકું ઘરે મૂક્યું ને રેશન માહિરભાઈ કેવા ભાગ લેવા જવું. કાંઈ લે ક્યાં જવું? અમારા ઘરે ભાગ લેવા જવું. હાલવાનો થોડોક ભાગ અપાય. જબલું ભરી આવ્યા ભાગનું. પતારી પણ ભાગ લઈ લીધો અને હજી હાથમાં જો. હાલો ખાવા એમ છે. હાલો ખાવા એમ છે. હાલો હાલો લઈ જઈએ ને ઘરે મૂકી આવું પછી હું કિરણને લઈ આવું. કારખાને સીધા કલ્પલભાઈ દુકાને જાય પકોડા લેવા ગઈ આવ્યા છીએ. પકોડા બાંધા કરતા વરસાદ આવ્યો. હા વરસાદ ભરાઈ ગયા. ગાડી સીટ ખોટી પલાળી આવશે 2 મિનિટ જ છે. ખોટા પલાળ છે. પકોડા લઈ લીધા મારી રાતે. હાલો ભાઈ ઘરે લાવવા દઈએ ભાઈ જાઉં પેટ્રોલ પુરાવા. જમવા બે ગયા છીએ આપણે. જમવામાં છે શાક ભાત પકોડા ચટણી. એ ભાઈ માહીભાઈ હાટે જ તેઓ ખીચડી ખાય ને બાય ખાસ. એ હું બેટા દેખાડો હું કામ કરસ? હા ખાવ મેડા. એના જો પીળા બટેટા છે, મારે રસાવા હશે. હાલો જમી લઈએ પછી જવું છે પેટ્રોલ પુરાવા. હાલો આપણે પેટ્રોલ લઈ આવીએ. આગવાડીની પોલપા જવાનું છે. હાલો ચાલે ઘડીક તમે આ સિનેમેટિક સીન જુઓ. તે પેલી તો અહીં ઢાંકી હતી. માથે ઢાંકી હતી. ચાલો કન્ટિન્યુ. સરસ મજાનું પેટ્રોલ લઈ લીધું છે અને વરસાદ નાયરામાંથી લીધું ને વરસાદ જો ચડ્યો. વરસાદ ચડ્યો જોરદાર. 9 બપોરે 2 વાગશે ને તો લગભગ વરસાદ શરૂ થઈ જાય. જેવો વ્યાયામ છે જેવો તેવો. હાલો હવે ઘરે નીકળી જાય. તો મિત્રો જો પેટ્રોલ લઈ આવું છું અને આમાં નાખવાનું છે. અને કમેન્ટ કરો પેટ્રોલ નાખ્યા પછી હમણાં કાંક બધું દફો નીકળ્યો છે ને તો કોની કોની ગાડી દબાઈતી હાલે કમેન્ટ કરો. હાલો બહુ ગાડીઓ ખરાબ છે. મારે જો ગાડી સાલા ફૂલ લેવર દઈ ને તો ડુક 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 થાવ. कुछ न कुछ तो गड़बड़ जरूर है. લેવર કપાવા મળે. હું હવે તો એટલું પેટ્રોલ નાખીને 200 નું પેટ્રોલ નાખીશ 15 દી ઉપર દઈ નહીં. હવે 15 દી લઈ બાકા એ કે હાલશે. કરાઈ ગઈ. તો પેટ્રોલ નાખી દીધું અને કમેન્ટ કરો કોને ગાડી ફૂલ લેવર દઈને ડૂબ થવા મળે છે. અને વરસાદ મિત્રો આમ તો જોરદાર અંધારો છે ને આપણે આમ તો નાવાનું છે. હા વરસાદમાં તો નાવું જ છે ગમે થાય. નાવું ને રવિ? હે હા તો ભત્રીજો કે નાવા આમ જો અંધારો વરસાદ અંધારો છે.
ગજબનો અંધારો, કેટલા ટાઈમે આજે અંધારો, પણ એવો ધાર વિશે ને એવો આવશે નહીં. વરસાદ અંધારો એટલે બાપ દીકરા હક ન થાય. હા બેટા, આવ્યો આવ્યો આવ્યો. વાંકો વાંકો ભાગે. જોઈએ આપણે કેવો હે બેટા. ઝાડવા કપાઈ ગયા. હાલ 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 હાલ. જો વજો વરસાદ. વાહ બે વાહ. વાહ બેટા આગળ વધજો. હા મિત્રો. હા ભાઈ વાહ. હા નાયો નાયો મારી વરસાદમાં નાયો. કેમ આમ ભરી ગયો? હા ના ના લેટો લેટો લાગી જાય હવે. કપડાં બદલાવા, હું કપડાં બદલીને પછી નાવું. હાલ હાલ હાલો હાલો. વરસાદ તો ચાલુ થઈ ગયો. હા બેટા. અને વરસાદની ખુશી કોને ન હોય ભાઈ? હે, કેમેરામાં તો પાણી પીડ્યું છે, નીચેમાં કે સારું બતાતું એક ન બતાતું હોય. હા આવ્યો હો મિત્રો, આવ્યો વરસાદ આવ્યો. લ્યો વાત છે રે. ભાઈ આ દેખાય ન જોવો એવો આવો જોઈએ. હે હજી નેવાધાર ચાલુ જ થઈ છે. હે બેટા હે બાન પૈસા જતો હું નાવ. આપણે નાવાનો વિચાર હતો પણ હવે નથી નાવું. કેમ કે કિરણના તાવ આવી ગયો છે, નકામાં આપણે માંદા પડશે તો હેરાન થઈ ગયો. ભાઈ કીધું તમને આવવાનું? હે કાંઈ નથી કીધું હોય. પાછો તો મિત્રો હીરા વીરા ઘસીને આપણે ઘરે આવી ગયા છીએ. બપોરે વરસાદ જેવું હતું, હાન લગી એવું ને એવું જ રહ્યું. અને તો હીરા બીરા ગઈને આપણે ઘરે લઈ આવ્યા છીએ. અને માહિર તો અંદર ગાડી હાંકે છે. હવે એ ગાડી હાંકે છે. તો ચાલો મિત્રો આપણે વિડીયો અહીં સમાપ્ત કરીએ. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. તો ફરી મળશું આપણે એક મસ્ત મજાના બ્લોગ સાથે. જય માતાજી, જય દ્વારકાધીશ. અને હા, આવા બ્લોગ બનાવું કે નહીં એક કમેન્ટ કરી દેજો. કેમ કે આપણે હીરાવાળાને ખબર છે ને, કાંઈ નથી હોય જ નહીં. રોજનો દિયા ખરખો જ હોય. ચાલો બાય બાય, જય માતાજી, જય દ્વારકાધીશ.